આપણી ગુજરાતી ભાષાનો આખો પાયો, એની સુંદરતા અને સ્પષ્ટતા એ બધું એની જોડણી પર ટકેલું છે. તો આજે આપણે ગુજરાતી જોડણીના કેટલાક મુખ્ય નિયમોને એકદમ સરળ રીતે સમજવાના છીએ. જરા અહીં જુઓ, ખાલી એક માત્રાનો ફેર અને સીધો અર્થનો અનર્થ. એક બાજુ છે દિન એટલે કે દિવસ અને બીજી બાજુ છે દીન, જેનો મતલબ થાય છે ગરીબ. આને જ કહેવાય જોડણીની ભૂલથી થતી ગડબડ. તો સવાલ એ થાય કે આવી ભૂલોથી બચવું કઈ રીતે? શુદ્ધ અને સાચું લખવા માટેના નિયમો છે શું? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આપણી આખી વાતચીત આ 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે. પહેલા જોઈશું કે અર્થનો અનર્થ કેવી રીતે થાય છે. પછી ઈ અને ઈનો ભેદ સમજીશું. ત્યાર પછી ઉ અને ઉના નિયમો. પછી જોડાક્ષર અને અનુસ્વારના નિયમો. અને છેલ્લે કેટલીક ખાસ જોડણીઓ જે હંમેશા યાદ રાખવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી અને સમજીએ કે સાચી જોડણીનું મહત્વ આટલું બધું કેમ છે. હવે આવીએ ભાષાના સૌથી મહત્વના અને કદાચ સૌથી વધુ ગૂંચવણ ઊભી કરતા નિયમ પર, એટલે કે હ્રસ્વ એ અને દીર્ઘ ઈ વચ્ચેનો તફાવત. નિયમ એકદમ સીધો સાદો છે. જ્યારે પણ કોઈ શબ્દની શરૂઆતમાં અતિ, અધિ, પ્રતિ, વિ કે ની જેવા ઉપસર્ગ દેખાય ને, તો બસ સમજી જવાનું કે એમાં હંમેશા નાનો ઈ એટલે કે હ્રસ્વ એ જ આવશે. ચાલો આ ઉદાહરણો પર એક નજર કરીએ. અતિશયમાં અતિ, અધિકારમાં અધિ, પ્રતિદિનમાં પ્રતિ, વિજ્ઞાનમાં વિ અને નિબંધમાં ની. જોયું, આ બધા જ ઉપસર્ગોમાં હ્રસ્વ ઈનો જ ઉપયોગ થયો છે. હવે જોઈએ બીજો નિયમ, જે પ્રત્યય વિશે છે. જ્યારે કોઈ શબ્દની પાછળ ઈકા પ્રત્યય લાગે તો એની આગળ જે સ્વર હોય ને, ભલે તે દીર્ઘ હોય, એ હ્રસ્વ ઈ બની જાય છે. જેમ કે લેખકમાંથી બને લેખિકા, પત્રમાંથી પત્રિકા અને નાયકમાંથી નાયિકા. આ બધામાં ઈકા પ્રત્યયને કારણે આગળનો સ્વર નાનો એટલે કે હ્રસ્વ થઈ ગયો. બહુ કામનો નિયમ છે આ. તો પછી દીર્ઘ ઈ ક્યારે આવે? એનો પણ એક નિયમ છે. જે શબ્દોના અંતમાં ઈય પ્રત્યય લાગે ને, ત્યાં હંમેશા દીર્ઘ ઈ જ વપરાય. દાખલા તરીકે જુઓ, ભારતીય, રાષ્ટ્રીય અને જલીય. આ ત્રણેય શબ્દો ઈયથી પૂરા થાય છે અને એટલે જ એમાં મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ વપરાયો છે. ચાલો હવે ઈ અને ઈની વાત પૂરી કરીને આપણે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ. અહીં આપણે ઉ અને ઉના નિયમો સમજીશું. આ પણ એટલા જ જરૂરી છે. અહીં પણ પેલો ઉપસર્ગવાળો નિયમ કામ કરે છે. ઉત, અનુ, સુ જેવા ઉપસર્ગો આવે એટલે હ્રસ્વ ઉ આવે. બીજી બાજુ જ્યારે 2 અક્ષરના સાદા શબ્દો હોય તો એમાં પહેલો સ્વર મોટે ભાગે દીર્ઘ ઉ હોય છે. આ જુઓ હ્રસ્વ ઉવાળા શબ્દો છે. ઉત્સાહ, અનુવાદ, સુપુત્ર. અને હવે દીર્ઘ ઉવાળા શબ્દો. દૂધ, ફૂલ, ધૂળ. તફાવત એકદમ સ્પષ્ટ છે ખરું ને? સારું, અત્યાર સુધી આપણે મૂળભૂત નિયમો જોયા. હવે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો જોડાક્ષર અને અનુસ્વાર જેવા સંદર્ભ આધારિત નિયમોને સમજીએ. આને તો ગુજરાતી જોડણીનો સુવર્ણ નિયમ કહી શકાય. હંમેશા યાદ રાખવા જેવો. કોઈ પણ જોડાક્ષરની બરાબર પહેલા જે સ્વર આવે એ ઈ હોય કે ઉ, એ હંમેશા ને હંમેશા હ્રસ્વ જ હોય. બસ આટલું યાદ રાખી લેવાનું. આ સ્લાઇડ પર આ નિયમ બરાબર સમજાશે. જેમ કે જિલ્લો શબ્દમાં લો જોડાક્ષર છે તો એની આગળનો જી હ્રસ્વ થઈ ગયો. એ જ રીતે ગુસ્સોમાં સો જોડાક્ષર છે એટલે ગુ હ્રસ્વ છે. ચિઠ્ઠી અને ફુગ્ગોમાં પણ એવું જ છે. અને હા, આ એક બીજો ખાસ નિયમ જે બહુ જ કામમાં આવશે. ય અક્ષરની તરત પહેલાં જો ઈ આવતો હોય તો એ હંમેશા હ્રસ્વ ઈ જ હોય છે. આ ઉદાહરણો જુઓ. હોશિયારમાં યની પહેલાં શી હ્રસ્વ છે. એવી જ રીતે દરિયો, સાથીઓ, ક્ષત્રિય બધામાં યની પહેલાં નાનો ઈ જ આવે છે. અનુસ્વારનો નિયમ જરાક સમજવા જેવો છે. જ્યાં અનુસ્વારનો ઉચ્ચાર એકદમ તીવ્ર નાકમાંથી બહાર દઈને થતો હોય, જેમ કે બિંદુ કે સિંગ, ત્યાં સ્વર હ્રસ્વ આવે. પણ જ્યાં ઉચ્ચાર એકદમ હળવો કે કોમળ હોય, જેમ કે ભીંત, છીંક, ત્યાં સ્વર દીર્ઘ થઈ જાય છે.
તો ચાલો હવે આપણે આ બધા નિયમોને ભેગા કરીને કેટલીક યાદ રાખવા જેવી જોડણીઓ પર નજર નાખીએ આપણા આ છેલ્લા વિભાગમાં. અને આ કોષ્ટક આપણને પાછું ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી. જુઓ, ખાલી હ્રસ્વ દીર્ઘના ફેરથી અર્થ કેવો બદલાઈ જાય છે. દિન એટલે દિવસ, પણ દીન એટલે ગરીબ. પુર એટલે શહેર, પણ પૂર એટલે નદીમાં આવતી રેલ. આ જ તો છે જોડણીનું મહત્વ. તો આખી વાતચીતમાંથી જો બે મુખ્ય નિયમો ગાંઠ બાંધી લેવા જેવા હોય તો તે આ છે. પહેલું, જોડાક્ષરની પહેલાનો સ્વર હંમેશા હ્રસ્વ. અને બીજું, સ્ત્રીલિંગ શબ્દોને અંતે આવતો ઈ મોટાભાગે દીર્ઘ હોય છે, જેમ કે છોકરી, બારી, નદી. તો આપણી ભાષાની આટલી બધી ચોકસાઈ અને સુંદરતા જાણ્યા પછી એ વિચાર જરૂર આવે કે હવે પછી લખતી વખતે એવા કયા શબ્દો હશે જેની જોડણી પર આપણું ધ્યાન સૌથી પહેલાં જશે. આ ખરેખર વિચારવા જેવી વાત છે.